ભચાઉ તાલુકાના કરમરિયા પ્રાથમિક શાળાના આચાર્ય પદે રહેલા રવિન્દ્ર પટેલને ભાવભીની વિદાય આપવામાં આવી. વિદાય યાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમો સાથે રવિન્દ્ર પટેલને વિદાયમાન અને ગૌરાંગભાઈને આવકાર આપવામાં આવ્યો. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભચાઉ તાલુકાના અધ્યક્ષ અને કરમરિયા પ્રાથમિક શાળાના આચાર્યને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કરમરિયા પ્રાથમિક શાળામાં એક કર્તવ્યનિષ્ઠ અને નિષ્ઠાવાન આચાર્યને વિદાયમાન કાર્યક્રમ શાળાના પરિવાર અને ગામ લોકોના સંયુક્ત સહકારથી આપવામાં આવ્યો હતો. વર્ષો સુધી શિક્ષક તરીકે સેવા આપનાર રવિન્દ્ર પટેલના વિદાય કાર્યક્રમમાં વડીલો, યુવાનો, માતા, બહેનો, બાળકો સહિતના આજુબાજુના ગામડાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિન્દ્ર પટેલની જે કાર્યનિષ્ઠા હતી, કાર્યપદ્ધતિ હતી, તેને ભારોભાર બિરદાવી સૌ કોઈ તેમના વખાણ કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. 27 વર્ષ સુધી કામગીરી કરી અને આખરે આચાર્યની પદવી પર તેઓ વિદાયમાન થયા હતા. વિદાય શોભાયાત્રા, સમૂહ રાસ અને સમસ્ત ગામનો ભોજન સમારંભ સાથે રવિન્દ્ર પટેલને ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને ગામ આખું હિબકે ચડ્યું હતું. શાળાના સહયોગથી અંદાજિત 50,000ના ખર્ચે વોટર કુલર આપ્યું હતું. શાળાના આચાર્ય તરીકે ગૌરાંગ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિન્દ્ર પટેલને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી રમેશ ગાગલ, મયુરભાઈ પટેલ, તરુણભાઈ શાહ, વસરામભાઈ આહિર, ચંદ્રેશભાઈ જોશી, રામચંદ્ર રાજગોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જયદીપ ચીકાણીએ જણાવ્યું હતું.